નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે ધોરણ 9 ઇંગ્લિશ ગ્રામરમાં ઇનડાયરેક્ટ સ્પીચ ભણી રહ્યા છીએ। તો ઇનડાયરેક્ટ સ્પીચમાં મેં તમને વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય એની આપણે ઓલરેડી જે પ્રેક્ટિસ છે આપણે થોડી કરી છે। હવે આજ્ઞાર્થ વાક્યમાં મિત્રો મેં તમને વાક્યના ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક મેં તમને મૂકવા જણાવેલું અને એની આપણે થોડી પ્રેક્ટિસ પણ ચાલુ હતી। તો એના જે સેન્ટેન્સ છે મિક્સમાં કે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય, એવા જ જે સેન્ટેન્સની આપણે એક્સરસાઇઝ લેતા એ આપણે આગળ ચાલુ રાખીએ છીએ। તો તમે જે નોટમાં જે એક્સરસાઇઝમાં આગળના જે 2 કે 3 તમે સેન્ટેન્સ લખ્યા છે ત્યારબાદ જ આપણે આગળ કન્ટિન્યુ કરવાનું છે। આપણે 2 ઉદાહરણ જોયેલા હતા એક્સરસાઇઝમાં, ત્યારબાદ ઉદાહરણ નંબર 3, Do you watch KBC on TV? Said Ashok Bhai. What is it? What does KBC mean? Said Praveen Bhai. KBC means कौन बनेगा करोड़पति? તો મિત્રો, અહીંયા અશોકભાઈ અને પ્રવીણભાઈ વચ્ચેની જે વાતચીત થાય છે એવા સેન્ટેન્સને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા પ્રયત્ન કરીએ। તો પેલા અશોકભાઈ પ્રવીણભાઈને પૂછે છે, ડુ યુ વોચ કેબીસી ઓન ટીવી? શું તમે ટીવીમાં કેબીસી જુઓ છો? આપણે એના આન્સર કરવાના છે શું છે એના ઉપર આપણે બહુ ધ્યાન નથી આપવાનું કે શું પ્રશ્ન કરે શું છે, પણ આપણે એને ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવવાનું આપણે એના ઉપર ધ્યાન આપીએ। તો અહીંયા આપણને બોલનાર અને સાંભળનાર બંને આપેલ છે। બોલનાર છે અશોકભાઈ, સાંભળનાર છે પ્રવીણભાઈ। અશોકભાઈ પ્રવીણભાઈને પહેલા જ વાક્યમાં પ્રશ્ન પૂછે છે, તો પ્રશ્નાર્થ વાક્ય છે તો રિપોર્ટિંગ વર્બ આવશે આસ્ક। અશોકભાઈ આસ્ક કોને પૂછે છે? પ્રવીણભાઈને। પ્રવીણભાઈ પ્રશ્નાર્થ વાક્ય છે માટે રિપોર્ટિંગ વર્બ આસ્ક। હવે સાંભળનાર પછી આપણે સંયોજક મૂકવાનું થશે। વાક્ય પ્રશ્નાર્થ છે અને શેનાથી પ્રશ્ન પૂછ્યો છે? ડુ એટલે કે સહાયકારક ક્રિયાપદથી। તો સંયોજક તરીકે શું આવશે? ઇફ। ઇફ હવે ડુ યુ વોચ કેબીસી એવો પ્રશ્ન પૂછ્યો છે તો આપણે આ પ્રશ્નાર્થનું વિધાનમાં ફેરવવાનું થશે। તો ડુ, ડઝ અને ડીડ જે વાક્યમાં આવે છે એને તો આપણે કાઢી નાખીએ છીએ ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે। યુ વોચ કેબીસી ઓન ટીવી એ થઈ ગયું વિધાન। હવે આપણે કાળમાં પરિવર્તન કરવાનું છે। આપણે કાળ ઓળખવાનો છે કે ડુથી પ્રશ્ન પૂછાયો છે તો કયો કાળ હોવો જોઈએ? સાદો વર્તમાન કાળ। સાદા વર્તમાન કાળ પ્રશ્નાર્થને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો સાદો ભૂતકાળ વિધાન વાક્ય થઈ જાય છે। તો સાદા ભૂતકાળ વિધાન એટલે શું આવશે મિત્રો? કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળ। તો
ઇફ પછી ડુ આપણે કાઢી નાખવાનું છે. યુ કોના માટે હોય હંમેશા? સાંભળનાર પ્રવીણભાઈ માટે. તો છોકરો છે તો હી વોચ કેબીસી. વોચ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જે આપણને જે આપેલ છે તો મૂળ રૂપને આપણે શેમાં ફેરવવાનું છે? ભૂતકાળમાં. તો ઇફ હી વોચ કેબીસી ઓન ટીવી. મિત્રો આ થઈ ગયું આપણું પહેલું વાક્ય. હવે પ્રવીણભાઈ છે સામે પ્રશ્ન પૂછેલ છે કે તે શું છે? વોટ ઇઝ ઇટ? વોટ ડઝ કેબીસી મીન? કે એ કેબીસી નો અર્થ શું થાય એમ પૂછે છે. તો પ્રવીણભાઈ સામે પ્રશ્ન પૂછે છે તો પ્રવીણભાઈ આસ્ક હિમ. પ્રશ્ન પૂછે છે તો આપણે રિપોર્ટિંગ વર્બ મૂકીશું આસ્ક. અને આપણે પેરેગ્રાફ ટાઈપ જ લખવાનું છે, એક એક સેન્ટેન્સનું અલગ અલગ નથી લખવાનું. પ્રવીણભાઈ આસ્ક હિમ. હિમ એટલે કે જે સાંભળનાર છે કોણે એ પૂછે ફરી? અશોકભાઈને. પ્રવીણભાઈ છે તો સાંભળનાર છોકરો છે તો આપણે એની કર્મ વિભક્તિ પછી હિમ મૂકવાની, ને જો છોકરી હોય તો હર મૂકવાની. અશોકભાઈ આસ્ક હિમ. હવે અહીંયા આપણને વોટથી પ્રશ્ન પૂછ્યો છે તો આપણે સંયોજક શું મૂકીશું? વોટ. આસ્ક હિમ વોટ ઇઝ ઇટ નું વિધાન કરીએ તો ઇટ ઇઝ થઈ જાય, અને આપણે ઇઝનું શું કરીએ ઇનડાયરેક્ટમાં? વોઝ. વોટ ઇટ વોઝ. બીજો પાછો પ્રશ્ન પૂછે વોટ ડઝ કેબીસી મીન? તો પ્રવીણભાઈ બે પ્રશ્ન પૂછે છે કે વોટ ઇટ વોઝ અને બીજો છે કે વોટ ડઝ કેબીસી મીન, કે કેબીસી નો અર્થ શું થાય? તો જ્યારે બે આવી રીતે પ્રશ્ન પૂછે છે તો આપણે એને એન્ડથી જોડવાના છે. આસ્ક હિમ વોટ ઇટ વોઝ એન્ડ સંયોજક તરીકે પણ એ જ લેવાનું છે વોટ. હવે જો ડુ ડઝ ડીડ આપણે કાઢી નાખીએ છીએ. કેબીસી મીન આ જે V1 આપેલું છે એનું આપણે શું કરવાનું છે? V2. વોટ કેબીસી મીન્ટ. MEANT. મીનનું ભૂતકાળ મીન્ટ થશે. તો પ્રવીણભાઈ આસ્ક હિમ વોટ ઇટ વોઝ એન્ડ વોટ કેબીસી મીન્ટ, કે એ શું છે ને કેબીસીનો અર્થ શું થાય? તો છેલ્લા વાક્યમાં આપણને અહીંયા કોઈ લખ્યું નથી કે આ વાક્ય કોણ બોલે છે, પણ પ્રવીણભાઈ પ્રશ્ન પૂછે ને અહીંયા બે જ વ્યક્તિ છે તો સાંભળનાર અશોકભાઈ છે તો આનો જવાબ છે એ અશોકભાઈ જ આપતા હશે. એટલે કે છેલ્લું સેન્ટેન્સ છે કોણ બોલતું હોય? અશોકભાઈ. તો અશોકભાઈ આન્સર કે રિપ્લાય તમે કોઈ પણ અહીંયા મૂકી શકો, જવાબ આપે છે એટલે અશોકભાઈ. હવે જો મિત્રો કોઈ માહિતી જ્યારે આપતા હોય ને કોઈ પણ શબ્દ કે વાક્યનું કે કોઈ પ્રશ્નના સામે એને પ્રત્યુત્તરમાં કોઈ ઇન્ફોર્મેશન જેવું કંઈ માહિતી આપતું હોય કે કેબીસીનો અર્થ કોણ બનેગા કરોડપતિ થાય વગેરે, તો ત્યાં તમે અહીંયા આન્સર કે રિપ્લાયડની જગ્યાએ તમે ઇન્ફોર્મ પણ લખી શકો છો. તો અહીંયા તમે ઇન્ફોર્મ લખી શકો કારણ કે માહિતી આપે છે. તો અશોકભાઈ ઇન્ફોર્મ હિમ. હવે વિધાન વાક્ય છે એટલે સંયોજક ધેટ. કેબીસી મીન્સ કોણ બનેગા કરોડપતિ. હવે અહીંયા મૂળ ક્રિયાપદ છે ને આપણે ભૂતકાળ કરવાનું છે, સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ. કેબીસી मीन कौन बनेगा करोड़पति. મિત્રો આ થઈ ગયું ઇનડાયરેક્ટ સ્પીચ. તો અહીંયા જો કે આપણે કોઈ આજ્ઞાર્થ વાક્ય નથી આવ્યું પણ પ્રશ્નાર્થ વાક્ય છે એના આન્સર કર્યા છે તો એનો આપણે જવાબ કેવી રીતે થાય એ આપણે આ ઉદાહરણ દ્વારા જોયું છે. તો તમે આને લખી લો પછી આપણે આગળ બીજું વાક્ય જોઈએ.
ત્યારબાદ ચોથું, ડોક્ટર હાઉ આર યુ નાઉ? ડોક્ટર says, patient I feel much better now. Doctor continue the same medicine. ચલો મિત્રો, હવે આને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ. હું અહીંયા ઇનડાયરેક્ટમાં તમને ફેરવીને સમજાવીને પહેલાં તમે જાતે પણ એકવાર પ્રયત્ન કરી જુઓ રફ નોટમાં કે તમે આનું ઇનડાયરેક્ટ કરી શકો છો કે નહીં, કે ક્યાં તમારે ભૂલ થાય છે. અને જો કોઈ પોઈન્ટમાં ભૂલ થતી હોય તો નિયમ છે આપણે ફરીવાર એકવાર રિફર કરી લેવાના કે જેથી આપણને યાદ આવી જાય. ચલો, તો હવે અહીંયા ડૉક્ટર અને પેશન્ટ વચ્ચેની વાતચીત છે. ડૉક્ટર પેશન્ટને પૂછે છે હાઉ આર યુ નાઉ, પ્રશ્ન પૂછે છે, તો આપણે રિપોર્ટિંગ વર્બ આસ્ક લખીશું. ડૉક્ટર આસ્ક પેશન્ટ હાઉ આર યુ નાઉ. હાઉ આર યુ શેનાથી પ્રશ્ન પૂછાયો છે? હાઉથી. તો WH આવ્યું માટે સંયોજક મૂકીશું હાઉ આર યુ નાઉ છે એનું યુ આર નાઉ થઈ જશે. હવે યુ કોના માટે? પેશન્ટ માટે. મેલ કે ફિમેલ તમે કોઈ પણ લઈ શકો, આપણે મોસ્ટલી છે એ મેલ જ લેતા હોઈએ છીએ. હાઉ, હવે મેલ લઈશું તો હી, હવે હીની સાથે તો ઇઝ જ આવે, ઇઝનું આપણે કરીએ છીએ વોઝ. હાઉ હી વોઝ. નાઉનું શું કરવાનું? ધેન. હાઉ શી વોઝ ધેન. ધેનના સ્પેલિંગમાં પણ ખાસ યાદ રાખવાનું THEN આવે છે, ભૂલથી આપણે એ નથી કરવાનું. પેશન્ટ જવાબ આપે છે આઈ ફીલ મચ બેટર નાઉ, હવે મને થોડું વધારે સારું છે. તો જવાબ આપે છે તો પેશન્ટ replied him that I feel, I એટલે કોણ બોલનાર? પેશન્ટ. આપણે મેલ તરીકે લઈએ તો I feel much better એ કયો કાળ થયો? કર્તાની સાથે V1 આવ્યું એટલે સાદો વર્તમાન કાળ. એનો આપણે શેમાં ફેરવવાનો છે? સાદા ભૂતકાળમાં. ફેલ્ટનું ફીલ છે એનું V2 થશે ફેલ્ટ. He felt much better. નાઉનું ધેન. ડોક્ટર said continue the same medicine. ડોક્ટર એમ કહે છે કે એ જ દવા ચાલુ રાખો. તબિયત સુધારામાં છે તો એ દવા તમે કન્ટિન્યુ રાખો કે જેથી તમારી તબિયત એકદમ ઓકે થઈ જાય. તો શરૂઆત છે એ ક્રિયાપદથી થઈ જાય. તો મિત્રો આજ્ઞાર્થ વાક્ય છે. ડૉક્ટર પેશન્ટને શું કરે છે? હવે હુકમ કરે છે કે વિનંતી કે સલાહ આપે? શું કરે? સલાહ આપે છે કે તમે એ મેડિસિન છે એ ચાલુ રાખો. તો આપણે હવે જ્યારે સલાહ આપતા હોય આજ્ઞાર્થ વાક્યમાં તો આપણે રિપોર્ટિંગ વર્બ શું મૂકીએ? બરાબર છે, એડવાઇસ. તો ડૉક્ટર એડવાઇઝડ હિમ. હવે સંયોજક શું મૂકીશું? સાંભળનાર પછી હંમેશા મિત્રો સંયોજક આવશે એ તમે ભૂલી ન જતા. જો એ ભૂલી ગયા તો તમારા માર્ક્સ છે એ કપાશે. તો હકાર વાક્યમાં આજ્ઞાર્થ વાક્ય ટુ થી જોડાય છે, નકારમાં નોટ ટુ થી. તો આ વાક્ય હકાર છે તો ટુ થી વાક્ય જોડવાનું છે. તો કન્ટિન્યુ. The same medicine.
મિત્રો આ પણ થઈ ગયું ઇનડાયરેક્ટ સ્પીચ. તો આવી રીતે મિત્રો તમારે વાક્યના નિયમો યાદ રાખવાના છે કે બોલનાર સાંભળનારની વચ્ચે હંમેશા કયો રિપોર્ટિંગ વર્બ આવે છે, સાંભળનાર પછી હંમેશા કયો સંયોજક મુકાય છે, વાક્ય છે એ વાક્યનો પ્રકાર કેવો છે, પ્રશ્નાર્થ આજ્ઞાર્થ વિધાન કેવું છે એ મુજબના ફેરફાર. જો વાક્ય પ્રશ્નાર્થ હોય તો એને આપણે વિધાનમાં ફેરવવાનું છે અને કાળમાં પણ નિયમ પ્રમાણેના ચેન્જીસ કરતું રહેવાનું છે. ઓકે મિત્રો, આની પછી હજુ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. ચલો આને આપણે કાઢી નાખીએ, કદાચ અહીંયા નીચે નહીં જમાય. મિત્રો તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં જેટલી પ્રેક્ટિસ કરશો, તમારી પાસે કોઈ પ્રેક્ટિસ વર્ક હોય, રેડી રેકનર હોય કે વિકાસ કોઈ પણ, તમે જેટલા સેન્ટેન્સને પ્રેક્ટિસ કરશો એટલું જ જે આપણી નિયમો પરની જે પકડ છે એકદમ સચોટ થતી જશે કે જેથી આપણે ભૂલ ઓછી પડે. અહીંયા શક્ય એટલે આપણે એને એક્ઝામ્પલથી આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તમે પણ જો ઘરે ફ્રી હોય એવા સમયમાં કોઈ ગ્રામર બુકમાંથી આના જે ઇનડાયરેક્ટના કોઈ સેન્ટેન્સ હોય એ તમે જાતે પણ સોલ્વ કરી શકો. પહેલાં પ્રયત્ન કરવાનો, જાતે ટ્રાય કરવાનું, પછી એના આન્સર જોવાના કે ક્યાં કઈ ભૂલ થાય છે. જે ભૂલ થાય છે એના નિયમો છે વ્યવસ્થિત તૈયાર કરશો તો પછી એ તમારી ભૂલ છે એ ઓછી પડશે અને ધીમે ધીમે ભૂલ થવાનું બંધ થઈ જશે. એટલે ત્યારબાદ પાંચમું, તરુણ, વેર ઇઝ મિસ્ટર શાહ? Is well. Tinu, he is not very well. He has gone to see the doctor. Tarun, is he worried about something? Tinu, yes, his son is the reason of his worry. ચલો મિત્રો, હવે આપણે આને ઇનડાયરેક્ટમાં ફેરવા ટ્રાય કરીએ. તરુણ છે એ ટીનુને પહેલા પ્રશ્ન પૂછે, તો પ્રશ્ન પૂછે તો આપણે રિપોર્ટિંગ વર્બ આસ્ક મૂકીશું. તરુણ આસ્ક ટીનુ. શેનાથી છે?
WH3 છે તો એ જ આપણે પેલા સંયોજક અહીંયા મૂકી દેવાનો. વેર ઇઝ મિસ્ટર શાહ, તો એ પ્રશ્નાર્થનું વિધાન મિસ્ટર શાહ ઇઝ એમ થઈ જાય. તો વેર મિસ્ટર શાહની પછી આ ઇઝ આવી જશે. તો વેર મિસ્ટર શાહ ઇઝનું આપણે શું કરીએ ઇનડાયરેક્ટમાં વોઝ. વેર મિસ્ટર શાહ વોઝ. ફરીથી બીજો પ્રશ્ન પૂછે છે સળંગ, તો આપણે ફર્ધર આસ્ક એમ મૂકી શકીએ. એન્ડ ફર્ધર આસ્ક, અને વધારામાં પૂછે છે કે ઇઝ વેલ. તો હવે અહીંયા ઇઝ થી પ્રશ્ન પૂછાયો છે સહાયકારક ક્રિયાપદથી, તો આપણે અહીંયા શું મૂકીશું? એન્ડ ફર્ધર આસ્ક હિમ. સાંભળનાર પછી શું મૂકીશું આપણે સંયોજક? ઇફ. ઇફ is he well, તો if he was well. જો મિત્રો એકની એક વ્યક્તિ જ્યારે એક જ સેન્ટેન્સમાં બીજી વાર પ્રશ્ન પૂછે છે તો એન્ડ ફર્ધર આસ્ક કરીને આપણે મૂકી શકીએ છીએ. હિમ સાંભળનાર પછી આપણને અહીંયા આપણને સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછાયો ઇઝથી, તો આપણે શું મૂકીશું સંયોજક? ઇફ. પછી ઇઝ હીનું હી ઇઝનું આપણે વોઝ કરીએ છીએ. હવે ટીનું રિપ્લાય એટલે કે જવાબ આપે છે ઇટ ઇઝ નોટ વેરી વેલ, તો ટીનું આન્સર્ડ કે રિપ્લાયડ તમે લખી શકો. ટીનું રિપ્લાયડ હિમ ધેટ. સંયોજક મિત્રો ખાસ યાદ રાખવાનું છે, અમુક ઘણી વાર આપણે સંયોજક ભૂલી જતા હોઈએ છીએ. સાંભળનાર પછી હંમેશા સંયોજક. ધેટ he is not very well, તો he is નું શું થશે? was. he was not very well. he has gone to see. હવે એક જ વ્યક્તિ એક જ સેન્ટેન્સમાં બીજી વાર કહે છે, બે અલગ અલગ વાક્યો છે, અહીંયા ફૂલ સ્ટોપ આવી જાય છે, તો એન્ડ એડેડ થી વાક્ય આપણે જોડવાનું. મેં તમને શીખવાડેલું અગાઉ પણ. એન્ડ added and added that he has gone. તો he has છે નું ભૂતકાળ શું કરશું આપણે? had. he had gone to see the doctor. હવે તરુણ ફરી પ્રશ્ન પૂછે ઇઝ હી વરીડ અબાઉટ સમથિંગ, શું એને કઈ ચિંતા છે મિસ્ટર શાહને? એવો પ્રશ્ન પૂછે છે. તો તરુણ અગેન આસ્ક હિમ ઇઝ હી વરીડ, તો આપણે અહીંયા શું મૂકીશું સંયોજક? ઇફ. ઇફ he was worried. is he છે તો he આપણે અહીંયા મૂકીશું, અને is he ની પછી જતું રહે. નું તો આપણે was કરી નાખીએ ઇનડાયરેક્ટમાં. if he was worried about something, અને આપણે પ્રશ્નાર્થનું વિધાન કરીએ એટલે ઇનડાયરેક્ટમાં ફેરવતો તે ક્યાંય પ્રશ્નાર્થ ચિહ્ન આવશે નહીં, કારણ કે આપણે એનું વિધાન વાક્યમાં ફેરવી નાખીએ છીએ. હવે ટીનું યસમાં રિપ્લાય કરે છે. હવે મિત્રો જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ યસમાં રિપ્લાય કરે તો રિપ્લાયડ પોઝિટિવલી, અને જો નોમાં રિપ્લાય કરે તો રિપ્લાયડ નેગેટિવલી. તો ટીનું રિપ્લાયડ યસ છે તો પોઝિટિવલી. His son is the reason of his worry. Replied positively. પછી આપણે શું મૂકીશું? Replied positively that his son
ઇઝ ધ રીઝન. તો ઇઝ છે ત્યાં આપણે શું કરીશું? વોઝ. હિઝ સન વોઝ ધ રીઝન. હિઝ સન વોઝ ધ રીઝન of his worry. Tinu replied positively that his son was the reason of his worry. બરાબર. તો મિત્રો આપણે આ જે સેન્ટેન્સને આવી રીતે પરફેક્ટ ઇનડાયરેક્ટમાં ફેરવીશું તો આપણે માર્ક્સ કપાવવાના ક્યાંય કોઈ ચાન્સ રહેતા નથી. તમારે ખાલી યાદ એટલું રાખવાનું છે કે બોલનાર સાંભળનાર વચ્ચે રિપોર્ટિંગ વર્બ આવશે જ વાક્યના પ્રકાર પ્રમાણે. યોગ્ય વાક્યનો પ્રકાર ઓળખવાનો કે જો વિધાન છે તો આપણે ત્યાં ટોલ્ડ કે પ્રશ્નનો જવાબ આપે તો રિપ્લાયડ કે આન્સર કે કોઈ માહિતી જણાવે તો ઇન્ફોર્મ મૂકીએ. જો વાક્ય પ્રશ્નાર્થ છે તો ત્યાં આપણે આસ્ક મૂકીએ કમ્પલસરી. અને જો આજ્ઞાર્થ વાક્ય છે તો આપણે કોઈ પણ જે વાક્યનો ભાવ દર્શાવે છે ઓર્ડર, રિક્વેસ્ટેડ વગેરે આપણે ત્યાં મૂકવાનું થાય. સાંભળનાર પછી હંમેશા આપણે સંયોજક આવે છે. જો વિધાન વાક્ય હોય તો ધેટ, પ્રશ્નાર્થ હોય તો જો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછાયો હોય તો ઇફથી, અને જો WH શબ્દથી પ્રશ્ન પૂછાયો હોય તો એ શબ્દ સંયોજક તરીકે મૂકવાનો થાય. અને જો વાક્ય આજ્ઞાર્થ હોય તો હકાર વાક્ય ટુ થી જોડાય, નકાર વાક્ય નોટ ટુ થી. ત્યારબાદ સંયોજક મૂક્યા પછી નવું સેન્ટેન્સ શરૂ થાય એટલે હંમેશા શરૂઆત કર્તાથી થાય. તો તમારે બોલનાર અને સાંભળનાર પ્રમાણે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિમાં ચેન્જીસ કરવાના થાય છે કે જે મેં ઓલરેડી તમને વિભક્તિઓ લખાવેલી છે એ તમારે વ્યવસ્થિત તૈયાર કરવાની થાય કે જેથી આપણે ક્યાંય ભૂલ પડે નહીં. કે તમે વ્યવસ્થિત તૈયાર કરી નાખશો પછી ઇનડાયરેક્ટ સ્પીચ છે તમને એકદમ ઇઝી થઈ પડશે. સેન્ટેન્સ છે, સેન્ટેન્સમાં વાક્યના કાળ પ્રમાણે ચેન્જીસ કરવાના છે. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ, V1 નું V2 કરી નાખવાનું. નકાર હોય, ડુ નોટ કે ડઝ નોટ હોય તો ડીડ નોટ. બરાબર છે. અને જો વાક્ય પ્રશ્નાર્થ હોય તો એનું આપણે વિધાનમાં ફેરવીને સાદા વર્તમાન કાળ પ્રશ્નાર્થનું સાદો ભૂતકાળ વિધાન વાક્ય કરવાનું થાય છે. એ જ પ્રમાણે મેં તમને નિયમો જે કંઈ લખાવ્યા હતા કે ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ વગેરે છે, પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, અને એનું જે સ્ટ્રક્ચર છે વાક્ય રચના કે સાદો ભૂતકાળ કરતા V2 હોય તો પૂર્ણ ભૂતકાળની શું થાય તમને આવડતી હોવી જોઈએ કે કર્તાની સાથે હેડ પ્લસ V3 થાય. પછી જો વાક્ય નકાર હોય તો ટુ બી પછી નોટ આવશે. ઓકે. તો જેટલા આપણે નિયમો લખ્યા છે બધા એકદમ વ્યવસ્થિત તમે તૈયાર કરશો તો ઇનડાયરેક્ટ સ્પીચ છે એ તમને એકદમ આસાન થઈ પડશે. અને હા, ખાસ હવે આપણે ધીમે ધીમે તમને હોમવર્ક પણ આપવાનું શરૂ કર્યું છે. એટલે જે કાંઈ આપણા ગ્રામર પોઈન્ટ આગળ ચાલેલા છે કે જે તમે ઓલરેડી વિડીયો જોયેલા પણ છે અને શીખેલા પણ છો, હવે એનું હું તમને ધીમે ધીમે હોમવર્ક પણ આપવાનું શરૂ કરું કે જેથી જ્યારે વિડીયો અપલોડ થાય એટલે તમને જે હોમવર્ક આવે એટલે હોમવર્કમાં તમારે બહુ મેં એક્સરસાઇઝ આપ્યા હોય, અમુક સેન્ટેન્સ આપ્યા હોય, તમારે બહુ જ પ્રામાણિકતાથી એના આન્સર કરવાના રહે. અને ઇનકેસ કે તમને ભૂલ હોય તો મેં જે એને લગતો વિડીયો છે એ વિડીયોમાં કેવી રીતે સમજાય તમારે ફરીવાર જોઈ લેવાનું કે જેથી એ તમને તાજું થઈ જાય. અને છતાંય ક્યાંય ભૂલ હોય તો ડિફિકલ્ટી છે એ ડિફિકલ્ટી તમારે લખી લેવાની. જ્યારે આપણે ક્લાસમાં આવો તમે એટલે ડિફિકલ્ટી સોલ્વ થઈ જશે. ઓકે. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તો ઇનડાયરેક્ટ સ્પીચની વ્યવસ્થિત તૈયારી કરો કે જેથી તમારે ભવિષ્યમાં પણ આ પોઈન્ટ છે આવશે અને મદદરૂપ થાય. ઓકે. ધન્યવાદ.